Day 7 making of Kubbar. Welcome back to the vlog. સોસાયટી માં આવી ગયા સવારનો બ્લોગ સ્ટાર્ટ ના કર્યો, સાંજ થઈ ગઈ, સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો. પબ્લિક આવી નહીં, બોલાવો પણ તો બી આવતી નહીં, બધાને જોરાવા માંડ્યો. આ ભાઈને જોરાવા માંડ્યો કામ કરતા, બરાબર. એટલે મહેમાન આવે જવું પડે બપોરના મારે, બરાબર. હવે અત્યારે સિમેન્ટ લેવા જઈએ, સિમેન્ટ ખૂટ્યું એટલે સિમેન્ટની ઠેલી લેવા જઈએ પાછળ. ચલો આ જો કૂતરું ઊંઘી તો હેરાન કરે. એડ જોજે હેડો. બાલ કપાઈ નાખ્યા તો મસ્ત. નવરાત્રી આવી છે ને એટલે તું કશું તું બાલ કપાય ના ભાઈ એને લઈને આવ્યો જોજે. અલ્યા કપાઈ ભાઈ આટલી પટ્ટી કવાય ના ખાલી સિમેન્ટ લઈ ગયા પેલા. તો ભાઈ ફાઇનલી સોસાયટીમાં સિમેન્ટ લઈને આવી ગયા. પેલા બિહાર દીધો, બરાબર. સિમેન્ટ બનાવ વસ્તુ દેખાડો. દર સાલ મંડવી આપણે અંદર કરતા હોય, મોડવી આ સાલ બહાર કરી જો આ બાજુ, બરાબર. એટલે સેન્ટરમાં થશે, ઢાળ પાડે વરસાદ પહાડ જતું રહે ને એના માટે. જો પેલા બધા બેઠા, કામ ચાલુ થઈ ગયું ને, બરાબર. વહેલા કામ ચાલુ કરે, હવે ખાવા લીધે ચાલવાની પછી આવી જવાની. આ ભાઈ આ ખાલી નેનું મોટું કામ કરે છોકરું એટલે બરોબર. અને નાસ્તાનું સેટિંગ કરી આલે બધા જે મિત્રો ને વડીલ મિત્રો. જો આ ગુંજેમાં બેઠા ને બધા જે મોટા હોય ને એમને શું કે ખબર કે નાસ્તાનો સ્પોન્સર કોણ આજે, પછી દરેકનું નામ લઈ લેવાનું કે આઈડિયા સ્પોન્સર. એટલે પેલા તો રેડી થઈ જવાના. એક દિવસ નતું તો સેટિંગ થઈ ગયું, બરાબર. આપણે તો નતા ભાઈ, આપણે એક જ દિવસ નાસ્તામાં હતા બસ. ઝઘડો કરે છોકરો આવું કરે, બરાબર. બીજું દેખાડીએ બનાવી. ફાઇનલી બધા જમીન આવ્યા હતા ઘરેથી, બની આવ્યા બધા તો નહીં, અમુક આવ્યા, બધાને બોલાયા, બરાબર. જો નીરના આવતો જ કોમકાજે વળગાડી દીધું, બરાબર. અને જો પીછી લાવીને જ તો કલર કરવાનો, આ બધું કલર કરવાનો આજે, બરાબર. ચલો ઉપર સાફ કરી દઈને જો આમ શેપ દેખાય બધા આવે કમ્પ્લેટ. આજે મસ્ત લાગશે, તમે જુઓ ખાલી જે બને ને તમે જુઓ ખાલી. જો અહીં તો અલગ અલગ કોમી માટે વ્યક્તિને લગાવી દીધા. જો આ જાય ને એ રીતા. અહીંયા ઝાડ લગાવવાનું, એના માટે ખાડું ખોલવાનું સ્ટાર્ટ કર્યું. આ ઝાડ ઈકણ લગાવી જશે, બરાબર. ચલો ઈકણ પાછળ તો જેવો કામકાજ ચાલુ રખાઈને આવ્યો, બરાબર. ઘરે હું દવા લેવા આવ્યો, હાલ દવા ભૂલી ગયો. આજે શરદી થઈ ગઈ ને, આપણે શરદી ઉધરસ ગળામાં કપ એ, બરાબર. દવા લેવા જો ઘેર આવે, દવા લઈ અને પાછો જઈએ. 11:30+ થઈ ગયો ટાઈમ, હવે દવા લેવા આવું, બરાબર. બાકી આ તો મસ્ત મોડા સુધી ફૂલ નાઇટ થાય ને તો ફૂલ નાઇટ ખેંચવાની, બરાબર. જેટલો ટાઈમ થાય ને એટલો. બાકી આજનું જેટલું મોસ્ટ ઓફલી કામ પતાવી જેવું હોય ને એ પતાવે ને કાલે લાઇટિંગનું થોડું ઘણું રહેવું છું, બરાબર. દવા લઈ લો પહેલાં. તને ફોન કરે બડા કોતો ઈકણ બે ઈકણ બે. જો ગાઈસ ખાતા ખાતા પોન દવા ખાતા ખાતા પોન મળી ગયું મસ્ત. પાછા આવી ગયા દેખાડું કામ કાજ. જો આ તો જો બરાબર આ રીતનું જો ગાઈસ આટલો પટ્ટો સિમેન્ટ નો બનાવી દઉં, બરાબર. આ સિમેન્ટ આમ ચોદી પડી ગયા. બતાવ હાથ બતાવ. મોજ કરતી બચ્ચા પાર્ટી.
ઓબલા પેટ જો અલે એ હા થાય નાસ્તો લેવા ગયા નાસ્તા માટે છે બેઠા તો અને એમાં એ આ મોળા ખાસ એના માટે જો ખાલી નો પેટ ચલો નાસ્તા ખાઈ ગઈ જો પેટ જોયું ડુંગરની ઝલક દિખાતી હોય જો ગાઈસ નાસ્તો આવી ગયો ને પબ્લિક તડાફોડ કરી દે નીર બરાબર જો કચરો ડસ્ટબિનમાં નાખજો જો તો નખતા નહીં હા નાવા તો કોથળીમાં નાખી દે આપણે આપણો નાસ્તો કરી લઈએ રડ બનાવ્યું જો આટલું આ બાજુ જો આ ભાગનો સિમેન્ટ વાળો ભાગ મેં કર્યો આ રોડ બનાવ્યો પેલી બાજુ માટી ચીપકાન ચાલુ કરી દીધી બરાબર એટલે બીજો એક નાસ્તો આવ્યો પબ્લિક તો હતી જો નાસ્તા માટે પબ્લિક તો હા તળાફડ બીજું કામકાજ એ સિમેન્ટ વાળું કામકાજ બાકી છે બરાબર આ બંને બાળકોને આલ્યું ચેલા વાગવા હતા એ 3 વાગવા આવ્યા બરાબર આજે 3 વાગ્યા સુધી કામ ખેંચ્યું જો આ બધા આટલો ભાગ અમને કરવા આલ્યો કરી દે ને હવે હું ત્યાં ઉપરના ભાગમાં કલર સ્ટાર્ટ કરી દઉં બરાબર ચલો નવરાત્રિ તો કાલે 3 વાગ્યા આજે દિવસમાં પૂરું કરવાનું અડધા દિવસમાં કાલે નવરાત્રિ કાલે આટલા બધા લોકો પબ્લિકો ગાસી આટલા કાલે આપણે મંદિરમાં માતાજી મૂકાઈ જઈશું મંદિર મૂકાઈ જશે કલર થઈને જો ગાઈસ ફાઇનલી 4 વાગવા આવ્યા બરાબર 4 વાગે કલર કામકાજ ચાલુ કર્યું જેટલું થાય ને એટલું વધારે બતાવી દેવાનું બરાબર આ જો આગળ કેવું મસ્ત કલર પકડ નજીક આવ આ જો અમારી ઘડિયાળમાં 50 બરાબર આ તો કલર થાય હવે આટલા આખો કલર કરી દઈએ પછી મળીએ વજન બાળે જો ગાઈસ ફાઇનલી આ વાસથી આટલું કરતા ફાઇનલી આપણે છેલ્લા કુંડ આગળ આવી જઈએ બરોબર કુંડના અંદર કલર કરી દઈએ પછી બ્લુ કલરનો મોસ્ટલી કલર પૂરો કરવાનો જ્યાં થોડું ટચિંગ જોશે તે બ્લુ કલર થી કરશું બાકી અત્યારે લાસ્ટમાં તો કુંડમાં આવી જાય બરોબર પછી તમે જોઈ શકો કલર કેવો થયો આગળ કલર બલર આટલું મસ્ત ટર્નમાં થઈ ગયું 15 મિનિટના 5 વાગી ગયા છે ટાઈમ બતાય ટાઈમ મોબાઈલ કાઢો હા મોળા સાંજનો 15 મિનિટ કરતો તો 5 વાગી ગયા દેખાય બરાબર મોબાઈલમાં જો અહીંયા રોડ ઉપર જે કલર થઈ ગયો ત્યાં રોડ ઉપર કલર થઈ ગયો ઉપર બોર્ડર પર કલર થઈ ગયો 2 વાગ્યા ને બરાબર 15 મિનિટ અહીંયા સિમેન્ટ માટી લગાવી દીધી થોડી એ બંધાલિયા કુંડમાં કરી દીધું બરાબર અહીંયા બીજો થોડો કલર કરી દીધો તે ઉપર ગબ્બર મૂકવાનું મસ્ત તૈયાર ચોખ્ખું થઈ ગયું જો ગાઈસ સુબહ के 6 बजने को आ चुके हैं रात आटલું બધું કામ કરી દીધું લાસ્ટમાં થોડો ઘણો કલર બાકી છે ને કલર કરી દઈએ સવારે અહીંયા મંદિર મૂકી દઈશું બનાવી અહીંયા બિલ્ડિંગ્સ મૂકી દઈશું અને અહીંયા મેળો મૂકી દઈશું બરાબર પછી આપણું કામ પૂરું અને થોડાક ઝાડવા અહીંયા લગાવી બસ પૂરું બરાબર પછી અત્યારે અહીંયા હું કરું અહીંયા હેડ કલર કરા પેલી બાદ ભૂમિકે સિમેન્ટ રાખ્યું બરાબર બીજું તો મોસ્ટ ઓફલી બધું કામ પતી ગયું ખાલી બિલ્ડિંગ મેળો અને મંદિર 3 વસ્તુ બાકી બરાબર અને કેન્ટ્રી ગેટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાકીનું વર્ક કાલે જોજો બરાબર હજુ હેતનગરથી નાસ્તો આવા નાસ્તો પૌવાન ચા નાસ્તો આવી રહ્યો છે ગાઈસ બરાબર નાસ્તો કરીને આટલો પતાવીને ઘરે જઈશું બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં ટાટા બાય બાય સી યુ જો ગાઈસ નાસ્તો આવી ગયો પૌવાન ચા બરાબર 3 જણા આખી રાખતા હતા ને હવે પૌવાન ચા મસ્ત આવી ગઈ ગરમ ગરમ કેવું રહ્યું તમારે મસ્ત એન્જોય કરીએ તો ચાલ બાકી ચશ્મા ઉપર ને બસમાં ઉઠા પર કલર કેટલું આવી ગયો બધું સાફ કરવું પડશે પેલા